નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. માંગરોળના યુવાનનું અકસ્માતે બ્રેઇનડેડ થતાં પરિવારજનોએ અંગદાન કર્યું. 6 જેટલા લોકોના જીવનમાં જેનાથી રોશની પથરાશે. અંગદાન બાદ યુવાનનો પાર્થિવ દેહ માંગરોળ ખાતે તેમના નિવાસસ્થાને લઈ આવી અંતિમ યાત્રા નીકાળતા મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને યુવાનો આ પાર્થિવ દેહને ફૂલોથી વધાવવા ઉમટી પડ્યા હતા. માંગરોળમાં અકસ્માતની આ ઘટનાથી વણકર સમાજમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. સમાજના યુવાનના અંગદાનથી 6 જેટલી જિંદગીને નવજીવન મળતા માનવતાના ઉત્તમ ઉદાહરણરૂપ માકડિયા પરિવારના આ સાહસિક નિર્ણયથી સમગ્ર સમાજે ગૌરવની લાગણી અનુભવી. માંગરોળનો 19 વર્ષીય યુવાન નિખિલ માકડિયા, જે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો, પ્રથમ માંગરોળ હોસ્પિટલમાં અને પછી રાજકોટ હોસ્પિટલમાં તેને ખસેડવાયો. માથાના ભાગે વધુ ગંભીર ઈજાને કારણે કોમામાં જતો રહ્યો. ડોક્ટરો દ્વારા સખત મહેનત બાદ પણ કોઈ પ્રકારની રિકવરી ન મળતા આખરે તેને બ્રેઇનડેડ જાહેર કરાયો. આ કપરી ઘડીમાં તેમના માતા પિતા અને પરિજનો દ્વારા નિખિલના અંગોનું દાન કરવાનો સાહસિક નિર્ણય લેવાયો. રાજકોટની ગિરિરાજ હોસ્પિટલે આ નિર્ણયને આવકારી માકડિયા પરિવારને ધન્યવાદ આપ્યું. અંગદાન બાદ નિખિલનું પાર્થિવ દેહ માંગરોળ તેમના નિવાસસ્થાને લઈ આવતા અંતિમ યાત્રામાં સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.